નવરાત્રિમાં મહિલાઓ અને યુવતીઓની છેડતી કે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સુરત પોલીસની 37 જેટલી સી ટીમ તૈનાત છે. નવરાત્રિના સમયમાં આ સી ટીમની મહિલા પોલીસ કર્મીઓ પરંપરાગત પોશાકમાં શહેરના અલગ અલગ વિસ્તારોના ગરબા આયોજનમાં ગરબે ઘૂમવા જાય છે અને ત્યાં રોમિયોગીરી કરતા રોમિયોની ધરપકડ કરીને તેમને કાયદાના પાઠ ભણાવે છે. આવો જ એક કિસ્સો સુરત શહેરના જાહેર માર્ગ પર પણ બન્યો હતો, જ્યારે આ સી ટીમની મહિલાઓ પોતાના પરંપરાગત પોશાકમાં ગરબે ઘૂમવા જઈ રહી હતી, એટલે કે પોતાની ફરજ નિભાવવા જઈ રહી હતી. તે દરમિયાન રસ્તા પર આ મહિલાઓ ઊભી હતી અને એક યુવક તેમને તાકીને જોઈ રહ્યો હતો, પણ એ યુવકને ખબર નહોતી કે જે પરંપરાગત પોશાકમાં મહિલાઓને જે તાકી રહ્યો છે તે મહિલાઓ બીજું કોઈ નહીં પરંતુ સુરત શહેર પોલીસની સી ટીમની મહિલા પોલીસ કર્મીઓ છે. આ મહિલા પોલીસ કર્મીઓને જોઈ રહેલા યુવકને પકડવા માટે પોલીસની ગાડી આવતા તે યુવક પણ ચોંકી ઉઠ્યો હતો અને બાદમાં તેણે બહાનાઓ બતાવવા લાગ્યો હતો કે તેને કોઈ લેવા આવી રહ્યું છે કે તે કોઈની રાહ જોઈ રહ્યો છે. જો તમે પણ કે તમારા મિત્રો આ પ્રકારે રસ્તા પર જતી કે ગરબા રમતી યુવતીઓને જોઈને રોમિયોગીરી કરતા હો તો સાવધાન થઈ જજો, કારણ કે તમારી આસપાસ જ ક્યાંક ને ક્યાંક સુરત શહેર પોલીસની સી ટીમની મહિલાઓ ગરબે રમતી હશે, જે તમને પકડીને કાયદાના પાઠ બરાબર શીખવાડી શકે છે.